હેલો શિવ શિવ. હેલો હલો. શિવ શિવ. શિવ પબુભા માણેક બોલે ને? બોલું. કેમ છો? મજામાં સાહેબ? મોજમાં. હું ચંદુભાઈ બોલું, જામ ખંભાળિયાથી. હા તો થોડુંક ફ્રી હો તો 5 મિનિટ વાત કરવી હતી, થોડુંક કામ હતું તે. હા બોલો. હમણાં દેવરામભાઈ વાળા ઓલા ચારણ છે, દેવરામભાઈ હા. વાલા, તમે હા. કદાચ ઓળખતા હશો હા તમારી એ પાસે. લુખીનો જ છે. હે? એ લુખીનો જ છે. હા. એની અત્યારે કંઈક આમરણા ઉપવાસ ઉપર બેઠો છે, ટાટા કેમિકલ બાબતે. હા. તો એ પ્રાંત કચેરીએ બેઠો છે, તો એ એમ કહે છે કે કોઈ રાજકીય આગેવાનો કે કોઈ સંભાળ લેવા આવતા નથી, પ્રદૂષણ બહુ ફેલાય છે દરિયામાં. કોઈ ના આવે, ભાડુતી છે. હા. કોઈનો હા માણસ? તમે પત્રકાર છો? હા સાહેબ, થોડું ઘણું એવું જ છે મારે. હા. હા તો એની આખી તપાસ કરી લ્યો. એવું છે? હા. બરાબર. એટલે એ તમારે કોઈની સામે બેસાડવો તો તમે કયો કેટલા દઈ દો તો બેસી જાય, એમાં કાંઈ નથી. તો એ ટૂંકમાં એ એવું છે, પૈસા લઈને બેઠો છે સાહેબ? આપણે તપાસ કરાવો ને તમે પણ. તો કોના પાસેથી પૈસા લીધા? તો અમે એનો વારો હવે લઈ. તમે તપાસ કરાવો કે પત્રકારો અરે બોલવામાં વિચારવું પડે, તમે પાછા ટેપ કરતા હો. હા હા, એ તો વ્યવહારિક છે ને. શું ના, એ તો શું વ્યવહારિક વાત છે. હે? હું એવા સંબંધ નથી રાખતો, હું જે હોય કરું. પછી આ વ્યવહારિક તમે કહો કે વ્યવહારિક ટેપ કરીએ, હા એ હા. વ્યવહારિક ન ગણાય. બધા માણસો વાળા સંબંધ એવા ન રખાય. ના ના, સંબંધની વાત નથી, સાચું છે ને, બહાર આવવું જોઈએ જે હોય. હા પણ સાચું તો એ તો કહું છું, જરાક જાણી લ્યો ને. હા. તો મારી તમે, પાસે જે રિપોર્ટ છે એ કહું છું. તમારી પાસે એવા રિપોર્ટ આવ્યા છે એમ કે હા ને તમે જાણી લ્યો, પછી મને પણ કહી દો થોડું શું છે ઈ. ચોક્કસ એ બાબતે જાણીને તમને જરૂર કહેશી. પણ હા કદાચ કદાચ હે? મને પણ ખબર પડે કે રિપોર્ટ સાચા છે ખોટા છે. ના, તો તમારી પાસે રિપોર્ટો જ સાચા જ હોય ને પપ્પા માણેક. તમારું નામ કેવું છે, તમારી પાસે તો બધી માહિતી હોય ને. અને તમે પણ જાણી લેજો, પછી કહેજો કે સાચું છે ખોટું છે ઈ. ના ના, અમે ચોક્કસથી આ બાબતે જાણશી જ. ભલે. પણ તમે એ જો પ્રદૂષણ કંપનીની આ ફેલાવતી હોય તો રોકવી જરૂરી છે ને એમ. હાલો, ઈ કદાચ પૈસા લઈને કદાચ કરતો હોય. એમ નહીં, પણ આટલા દુનિયા આખી છે અહીંયા, ઈ એક જ ઘડી બેસે છે એનું કારણ શું? પણ એમાં અમુક વ્યક્તિમાં લડવાની ક્ષમતા હોય ને, જીદ હોય કે આપણે લડવું છે ને આપણે પરિવર્તન કંઈક લઈ આવવું છે. અમુક સારું. વ્યક્તિ એવાય હોય. એવું હા થોડું છે કે બધા પૈસા લઈને જ કરતા હોય. હા તો જાણી લેજો ને તમે. મારી પાસે તો આવા રિપોર્ટ છે. પણ તમને રિપોર્ટ આપ્યા એનું તમે મને કંઈક સંકેત તો આપો, તો હું એ ભાઈ પાસે સીધો હા ફોન પણ કરું. તમને એટલે તો કહું છું, તમે બધા જાણી લ્યો ને. મારી પાસે ખોટા રિપોર્ટ નથી આવ્યા ને. હા, એટલે તમે કયો છો એટલે અમે તમને પૂછીએ ને કે તમે કયો છો કે મારી પાસે આવા રિપોર્ટ છે. પણ પત્રકારમાં ડબલ તાકાત હોય, ગમે ત્યાંથી જાણી લઈએ એમ, એટલે તમને કહું છું. ના ના, ચોક્કસથી અમે જાણી લેશી આજે આ વાત. કહેજો મને શું છે ઈ. ના ના, તમને કહેશી, પણ હાલો ને એનું તો મૂકો ને. પણ આપણે પ્રદૂષણ દરિયામાં જો ફેલાતું હોય તો એ તો રોકવું તો જોઈએ કે ન રોકવું જોઈએ? હલો 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 હલો. હલો. સાહેબ, એમ હા કહું. ચાલુ રસ્તે છું અહીંયા. ઓખામાંથી બસ ટાવર રહ્યો છે. ઠીક, ટાવર વયું જાય તમારે. તો એમ હા. કહું, પ્રદૂષણ ફેલાતું હોય તો સાહેબ એ રોકવાના તમે પ્રયત્ન તો કરો, એટલું તો કરો. આજ તમારી ફરજ છે ને એમ. હા એવું